કેશોદ પોલીસ મથકે ગલા ખાંભલા નામના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ મામલો બસ સ્ટેશન પાસે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાન નંબર 28ના કબજા સાથે જોડાયેલો છે, જેની ફરિયાદ જયપુરી ઉર્ફે કાનો વિજયપુરી રણછોડપુરી ગોસ્વામી દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી દ્વારા સન 2021થી દુકાનનું ભાડું કે ભાગીદારીની રકમ ચૂકવવામાં આવી ન હતી અને દુકાનનો કબજો પણ પરત સોંપવામાં આવ્યો ન હતો. જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ થતાં જ કેશોદ પોલીસે આ મામલે ગંભીરતાપૂર્વક વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ જયપુરી વિજયપુરી ગોસ્વામી છે. મૂળ કેશોદનો જ રહેવાસી છું. હાલ ગાંધીનગર રહું છું. એકચ્યુઅલી આ અમારો અભિષેક ટ્રાવેલ્સ નામનો બિઝનેસ હતો, જે ઘણા વર્ષોથી અમે ચલાવતા હતા. 2004માં મારા મોટા પપ્પા એક્સપાયર થયા. પછી મારા પપ્પા બિઝનેસ સંભાળતા હતા, જે 2008 સુધી એમને સંભાળ્યો, પણ છે 2006થી લઈને 2008 સુધી એમની તબિયત ખરાબ રહેતી. અને એ દરમિયાન ગલ્લાભાઈ સુરાભાઈ ખાંભલા 2006માં અમારે ત્યાં આવતા બેસવા માટે. ધીરે ધીરે એ પછી 2008 પછી મારા પપ્પાની ડેથ થવા છતાં પછી અમારો બિઝનેસ સંભાળતા અને પાર્ટનર તરીકે અમારી સાથે કામ કરતા હતા. 2021માં વર્બલી અમારા વડીલોએ, મારા દાદાએ આ પ્રોપર્ટી મારા નામે કરી, લેખિતમાં નહીં, વર્બલી. જેથી મેં 2022માં એમને પહેલી વાર કહેલું કે આ પ્રોપર્ટી મારા ભાગમાં આવેલી છે, હવે મારે અહીંયા રહેવાનું છે નહીં, હું ગાંધીનગર રહું છું, એટલે મારે ગાંધીનગર પ્રોપર્ટી લેવાની છે. તો આ પ્રોપર્ટી મારે અહીં વેચવાની છે. જો તમારી ઈચ્છા હોય કે તમે એટલા ટાઈમથી અમારી સાથે છો, તો પહેલી પ્રાયોરિટી તમે છો. જે બી માર્કેટમાં રેટ ચાલતો હશે એની કરતાં 2 થી 5 લાખ અમે તમને સસ્તામાં આપવા તૈયાર છીએ. ત્યારે એ લોકોએ હામાં હા કરી. પછી 2 થી 3 વર્ષ કોઈ જાતનું ડેવલપમેન્ટ નહીં. હું ફોન કરતો તો કોઈ ફોન રિસીવ ન કરે. કદાચ એવું થાય હું કોઈને મોકલું અને વાત થાય તો એમ કે હા મારે પ્રોસેસ ચાલુ છે, એવા કોઈ બી બહાના કરીને ટાઈમ બગાડતા હતા. અલ્ટિમેટલી 2025માં પછી કંટાળીને મેં મારા બિઝનેસ પર્પઝ માટે મારા જ નામની મેં ટાટા કેપિટલમાં લોન મૂકેલી. તેમાં ટાટા કેપિટલ સાઇડથી મારી બધી જ પ્રોસેસ થઈ ગયેલી હતી. થર્ડ પાર્ટી વેરિફિકેશન જ્યારે આવેલું દુકાન પર, ત્યારે એ લોકોએ થર્ડ પાર્ટી વેરિફિકેશન ટોટલી નેગેટિવ કર્યું કે આ પ્રોપર્ટી અમારી છે, આની ઉપર કબજો અમારો છે, એટલા વર્ષોથી છીએ, અમે આ કોઈ પર લોન કરવા નહીં દઈએ, કોઈને પણ આ પ્રોપર્ટી ઉપર લોન કરવા નહીં દઈએ. જ્યારે પ્રોપર્ટી મારા નામની હોવા છતાં પછી અમારે અલ્ટિમેટલી લેન્ડ ગ્રેબિંગનું સ્ટેપ લેવું પડ્યું, જેમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, એમાં કલેક્ટર સાહેબે અમારી સુનવાઈ પછી કલેક્ટર સાહેબે એમને 7 દિવસનું અલ્ટિમેટમ બી આપેલું હતું કે 7 દિવસમાં તમે ખાલી કરી દો. પણ છતાં બી આજે 1 મહિના ઉપર થયું છે, હજી એ લોકોએ ખાલી કરી નથી. જેથી અલ્ટિમેટલી અત્યારે અમારે FIR કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને આજે અમે FIR કરી છે. અમારી બસ એક જ માંગ છે કે એ વ્યવસ્થિત રીતના પ્રેમથી ખાલી કરી દઈ, તો અમારે આ સ્ટેપ લેવું નહીં. પણ હવે ખાલી નહીં કરે તો પછી અમારે અલ્ટિમેટલી સરકારનો કે પોલીસનો સપોર્ટ લેવો પડશે.